એમણે એમ કીધું કે અમને એટલું નહીં ઉશ્કેરતા કે 4 રાજ્યોના આદિવાસીઓ ભેગા થાય, એ પહેલાં એમને જેલમાંથી બહાર કાઢો એવી દેવેન્દ્ર વસાવાએ ચીમકી આપી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે અને આવતીકાલે ડેડિયાપાડામાં જાહેર સભા કરવાના છે. એ પહેલાં ત્યાંના માહોલમાં ગરમાટો આવી ગયો છે. આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા છે. આમ આદમી પાર્ટીએ ચીમકી આપી છે તો ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ સામે જવાબ આપ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અરવિંદ કેજરીવાલ આજથી 2 દિવસની મુલાકાતે છે. આજે એટલે કે 23 તારીખે મોડાસામાં જે પશુપાલકો છે એના સમર્થનમાં એમની બેઠકમાં હાજરી આપશે અને આવતીકાલે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો જે વિસ્તાર છે ત્યાં જાહેર સભા કરવાના છે અને અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ હાજર થવાના છે. પણ એ પહેલાં આજે ત્યાંનો જે માહોલ છે એ જબરજસ્ત ગરમાયો છે. નર્મદાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ એક ચીમકી આપી અને એમણે એવું કીધું કે ગુજરાત સરકાર, ભાજપ અને કેન્દ્ર સરકાર, હું સીધી ચેતવણી આપું છું કે ચૈતર વસાવાને 7 દિવસમાં જામીન નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપું છું. એમણે એમ કીધું કે જો 7 દિવસની અંદર ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે તો વડોદરાની જે જેલમાં ચૈતર વસાવાને રાખ્યા છે ત્યાં તો ઘેરાવ કરીશું જ, પણ ડીવાયએસપી કચેરી, કલેક્ટર કચેરી, આ બધી સરકારી કચેરીઓનો પણ ઘેરાવ કરીશું અને અમારા આદિવાસીઓના જે પરંપરાગત શસ્ત્રો છે તીરકામઠા, પાલિયા, કુહાડી, દાતરડી, ભાલો, આ બધું લઈને અમે બધી સરકારી કચેરીઓનો ઘેરાવ કરીશું. એમણે એમ કીધું કે અમને એટલું નહીં ઉશ્કેરતા કે 4 રાજ્યોના આદિવાસીઓ ભેગા થાય, એ પહેલાં એમને જેલમાંથી બહાર કાઢો એવી દેવેન્દ્ર વસાવાએ ચીમકી આપી. સાથે સાથે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે એ સોશિયલ મીડિયા ઉપર ચૈતર વસાવાના જામીન નામંજૂર થવા પાછળ ભાજપ અને ભાજપના સાંસદ મનસુખ વસાવાને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ બાબતે મનસુખ વસાવાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે ચૈતર વસાવાને જામીન નામંજૂર કરાવવામાં નથી મારો રોલ કે નથી ભાજપનો રોલ. એમણે એમ કીધું કે જો કોઈ ખોટી રીતે મને છંછેડશે તો હું ચૂપ નહીં બેસું અને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. એમણે કીધું કે હું દુશ્મનાટ કરવામાં માનતો નથી, આદિવાસીઓનો વિકાસ થવો જોઈએ અને સાથે સાથે એમણે આમ આદમી પાર્ટીને એવી પણ સલાહ આપી કે જો તમારે લડવું હોય તો કાયદાકીય લડત લડો, આદિવાસીઓના નામે લડત નહીં લડો, કારણ કે આ કોર્ટનો કેસ છે અને કોર્ટનો કેસ તમારે કાયદાકીય લડવો પડે. હવે ચૈતર વસાવા જેલમાં શું કામ છે એના બાબતે સંક્ષિપ્તમાં તમારી સાથે વાત કરી લઉં તો 5 જુલાઈએ નર્મદા જિલ્લાની એક સંકલનની બેઠકમાં ચૈતર વસાવાએ ભાજપના સંજય વસાવાને એક છૂટો ગ્લાસ મારેલો અને એ પછી એમની ધરપકડ થયેલી અને રાજપીપળાની નીચલી કોર્ટે જામીન નામંજૂર કર્યા, સેશન કોર્ટે જામીન નામંજૂર કર્યા અને હાઈકોર્ટમાં આમ આદમી પાર્ટીએ ગઈકાલે જામીન માટે અરજી કરેલી, પરંતુ હાઈકોર્ટે સુનાવણી કરવાની ના પાડી અને 5 ઓગસ્ટના દિવસે સુનાવણી કરવાનું કીધું. મતલબમાં 5 ઓગસ્ટ સુધી ચૈતર વસાવા જેલમાં છે અને આ બધો માહોલ ગરમ થવા પાછળનું કારણ એ છે કે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. બાકી 15 દિવસથી ચૈતર વસાવા જેલમાં છે, કોઈ નિવેદન સામે નહોતા આવ્યા, પરંતુ હવે બધા ઉછળવા માંડ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.